तो गाइस आप देख सकते हैं हमारा जो 66 की बाई 11 स्विच यार्ड है, वहाँ से जो हमारा पावर आ रहा है उसमें ट्रांसमिशन लाइन कहाँ से आ रहा है और એને કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ અને ક્યાંથી ક્યાં આવે છે તમને હું આજે બતાવીશ વિડીયોમાં. આજે ફર્સ્ટ ઓફ ઓલ અમારું સ્વિચ યાર્ડ છે. આ સ્વિચ યાર્ડ તમે જોઈ શકો છો, આ 66 કેવીનું સ્વિચ યાર્ડ છે. અને તમે સામે જે પોલ દેખીએ છો એ પોલને આપણે લાસ્ટ પોલ કહીએ છીએ. હવે લાસ્ટ પોલમાં આપણે બે ઇન્કમિંગ લાઈન આવે છે. ઇન્કમિંગ લાઈન એટલે કે એક ઇન્કમિંગ અને એક આઉટગોઈંગ, એટલે બે લાઈનો છે. આ બાજુ છે એ ઇન્કમિંગ છે, પેલી બાજુ છે એ આઉટગોઈંગ લાઈન છે. હવે આ ઇન્કમિંગ લાઈનમાં અમારે જો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો, એને જે કહે છે LA લાઇટિંગ એરેસ્ટર, જે તમે સાંભળ્યું હશે કે LA પ્રોટેક્શન ઓફ લાઇટિંગ સ્ટ્રોક, જે તમને પ્રોટેક્શન આપે છે લાઇટિંગ સ્ટ્રોકથી. તમારા જે 66 kV પાવર આવે છે એ ટ્રાન્સમિશન લાઇનને પ્રોટેક્શન આપે છે. ત્યારબાદ તમારું આવે છે આઇસોલેટર, જે તમે આઇસોલેટર જોઈ શકો છો કે એ 1 2 3 આ સ્વિચ છે, એક ટાઈપની સ્વિચ છે. એમાં આ જે આઇસોલેટર કહેવાય એ લાઇન આઇસોલેટર કહીએ આપણે. આ જે લાઇન છે આ લાઇનના LA, પછી આઇસોલેટર આવે. આ આઇસોલેટર સ્વિચ છે. આઇસોલેટર સ્વિચ બાદ એક અર્થિંગ સ્વિચ બી આવે છે. જો તમે લાઇન કાપવાની હોય તો આઇસોલેટર કાપીને પછી એને અર્થિંગ સ્વિચ આપવી પડે. ત્યારબાદ તમે એને કોઈક ટ્રાન્સમિશન કાં તો એને રિપેરિંગમાં લઈ શકો. પણ આપણે બહુ ચર્ચા નહીં કરીએ, આગળ કહીએ. તો હવે લાઇટિંગ એમના વિશે નહીં જાણતા, હવે આપણે આઇસોલેટર સ્વિચ બાદ આ જે આવે છે આ જે આપણું SF6 સર્કિટ બ્રેકર છે. જે SF6 સર્કિટ બ્રેકર એ કે જે આઇસોલેટરની વચ્ચે આવે છે, બરાબર. તમે જાણતા હશો કે SF6 સર્કિટ બ્રેકર સલ્ફર એક્ઝા ફ્લોરાઇડ